જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ભક્તિરસ ઓફિશિયલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે જાણીએ કે નવરાત્રિના પ્રથમ દિવસે કોની પૂજા થાય છે. તો નવરાત્રિના પ્રથમ દિવસે મા દુર્ગાના પ્રથમ સ્વરૂપ માતા શૈલપુત્રીની પૂજા થાય છે. નવરાત્રિના 9 દિવસ મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવાથી ભક્તોના જીવનમાં ઉન્નતિના દ્વાર ખુલે છે. તમામ કષ્ટો દૂર કરી મા દુર્ગા સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. આવો જાણીએ મા દુર્ગાના પ્રથમ શૈલપુત્રી અવતારની કથા વાર્તા, મંત્ર, આરતી અને પૂજા વિશે, અને તેનાથી શું લાભ થાય છે તેના વિશે પણ આપણે જાણીએ. નવરાત્રિના પ્રથમ દિવસે મા શૈલપુત્રી માતાની પૂજા કરવામાં આવે છે. ઘટ સ્થાપન સાથે નવરાત્રિની શરૂઆત થાય છે, જેને કળશ સ્થાપન પણ કહેવામાં આવે છે. મા શૈલપુત્રી કોણ હતા? તો માતા શૈલપુત્રી પર્વતરાજા હિમાલયની પુત્રી હતા. સફેદ વસ્ત્રોમાં સુશોભિત શૈલપુત્રી માતાના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળ છે. તેમના કપાળ પર અર્ધચંદ્ર શોભે છે. માતા શૈલપુત્રીની સવારી નંદી છે. માતા શૈલપુત્રીની પૂજા કરવાથી સાધકનું મન મૂલાધાર ચક્ર જાગૃત થાય છે. તેથી સાધકની યોગ સાધના પ્રારંભ થાય છે અને તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે. જો શૈલપુત્રીની પૂજા કરતી વેળાએ ઉપવાસની વાર્તાનું શ્રવણ કે પઠન કરતા નથી તો તે પૂજા અધૂરી માનવામાં આવે છે. તો આપણે શરૂ કરીએ શૈલપુત્રીની કથા. પૌરાણિક કથા અનુસાર એક વખતની વાત છે. રાજા દક્ષે તેમના મહેલમાં એક ભવ્ય યજ્ઞનું આયોજન કર્યું હતું, જેમાં તેમણે બધા દેવી દેવતાઓને આમંત્રણ આપ્યું હતું. પરંતુ રાજા દક્ષે ભગવાન શિવને આ યજ્ઞમાં આમંત્રણ આપ્યું નહીં. માતા સતીએ ભગવાન શિવને આ યજ્ઞમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી અને સતીના કહેવા પ્રમાણે તેમના આગ્રહથી શિવે તેમને જવાની આજ્ઞા આપી. પણ જ્યારે સતી પિતાના ઘરે યજ્ઞમાં ગયા ત્યારે રાજા દક્ષે બધાની વચ્ચે ભગવાન શિવ વિશે અપમાનજનક શબ્દો કહ્યા. પિતાની આવી અપમાનજનક વાત સાંભળી માતા સતી ખૂબ જ નિરાશ થયા અને તેમણે યજ્ઞમાં કૂદીને પોતાના દેહનો ત્યાગ કર્યો. જે બાદ સતીએ પર્વતરાજ હિમાલયના ઘરે બીજો જન્મ લઈને પધાર્યા. ત્યાં તેમને શૈલપુત્રી કહેવામાં આવ્યા. આ રીતે માતા શૈલપુત્રી પર્વતરાજ હિમાલયને ત્યાં અવતરિત થઈ શૈલપુત્રી કહેવાયા. નવરાત્રિના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરી, આરતી કરી અને પ્રસાદ અર્પણ કરો. માતા શૈલપુત્રીને ગાયના ઘી અને ગાયના દૂધથી બનેલી વાનગી અર્પણ કરવાથી વિશેષ લાભ થાય છે અને માતા શૈલપુત્રીના આશીર્વાદ સદા આપણી પર રહે છે. આ દિવસે માતા શૈલપુત્રીના મંત્રનો જાપ કરવાથી વિશેષ ફળ મળે છે. વંદે વાછિતલાભાય ચંદ્રાર્ધકૃતશેખરામ વૃષારૂઢામ શૂલધારામ શૈલપુત્રી યશસ્વિનીમ. અર્થાત દેવી નંદી પર બેઠેલી છે. શૈલપુત્રીના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું ફૂલ છે. તે નવદુર્ગા દુર્ગાઓમાંની પ્રથમ છે. નવરાત્રિના પહેલા દિવસે શૈલપુત્રીની પૂજા કરવી જોઈએ. મિત્રો, તમને મા શૈલપુત્રીની કથા ગમી હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું
ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.